જય હિન્દ, વંદે માતરમ સાથીઓ. મિત્રો, આજ હું આવ્યો છું એટલે કે હમણાં ઘણા બધા વિડીયો જોઉં છું ઇન્સ્ટાગ્રામની અંદર તૈયારી, અને ખાસ કરીને ગવર્મેન્ટની જે તૈયારી કરે છે એના માટે. તો એમાં એવું છે કે ઘણા બધા આપણા ધુરંધર છે ગુજરાતની અંદર કે જે એકેડમી પણ હલાવે છે, અને ઘણા બધા એવા ધુરંધર પણ છે જે એકેડમીનો વિરોધ કરે છે. મારો ખાલી એટલો કહેવાનો મતલબ છે, હું તમને એ પણ નથી કહેતો કે તમે એકેડમીની અંદર જાઓ, અને હું તમને એ પણ નથી કહેતો કે તમે એકેડમીની અંદર ના જાઓ. પણ જે એકેડમીનો વિરોધ કરે છે ને મિત્રો, મારે એને ખાલી એટલું કહેવાનું છે કે તમે એકેડમીની અંદર ગયેલા છો, તમે કોર્સ પરચેસ કરેલો છે. મિત્રો, આપણે ગમે તે વસ્તુની અંદર જવું પડે એ પહેલાં અનુશાસન મહત્ત્વનું છે. અનુશાસન વિના કાંઈ ના થઈ શકે. મારા આગળ અવળો મોટો ચોપડાનો થપ્પો છે, આ હું તમને આપી દઉં, તમે કહીને વાંચશો. 5-5 વર્ષ લાગી જાય ચોપડા વાંચતા, પણ એ જ ખબર નથી કે એ ચોપડા કઈ રીતે વાંચવા. બરાબર છે? તો એના માટે ડિસિપ્લિન ઇમ્પોર્ટન્ટ છે કે નહીં? બરાબર છે? આપણે હું જે વસ્તુ કરીને બેઠો કે ભાઈ હું ફલાણી ઢીકડી પૂછડી એકેડમીની અંદર ગયો, અને પછી તમને આવીને કહું કે એકેડમીવાળા એ ધંધા કરે છે. અરે ભાઈ, ધંધા કરે છે એની રીતે કરે છે, અને એ ડિસિપ્લિનના એ પરચેસ લે છે અને ફી લઈએ. બરાબર છે? અને આપણે એની અંદર ગયેલા છે ને, નથી ગયેલા એમ નહીં, આપણે એમ ગયેલા છીએ. બરાબર છે? તૈયારીની અંદર અને સફળતા એ જ વ્યક્તિ મળે એને ધગસ હોય છે, લાગણી હોય છે, એ જે તૈયારી કરતો હોય એના પ્રત્યે, અને બસ એ એને મહત્ત્વ આપતો હોય છે કે મારે એક્ઝામ પાડવી છે, પછી ગમે તે થાય. બરાબર છે મિત્રો? હવે તમારે એને નોટિસ કરવાનું છે કે હું કોને કોને કહું છું ને કોને કોને નથી કહેતો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.